फ्रेंड्स वेलकम टू नॉलेज वर्ल्ड। आज આપણે જોવાનો છે ટેટ પરીક્ષાને લગતા 30 સવાલ અને ભાગ નંબર 6. તો શરૂઆત કરીએ આજના વિડિયોની। પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ક્ષમતાલક્ષી અભ્યાસક્રમનો અમલ ક્યારથી થયો હતો? તો આપણા ગુજરાતમાં ઈસવીસન 1994 થી પ્રાથમિક શિક્ષણમાં ક્ષમતાલક્ષી અભ્યાસક્રમ છે તેની અમલવારી થઈ હતી। ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન, તો વર્ગખંડની પ્રક્રિયા કેવી છે? તો વર્ગખંડની પ્રક્રિયા છે તે ત્રિધ્રુવી છે। અગાઉના વિડીયોમાં આપણે લીધેલું હતું કે વર્ગ શિક્ષણની પ્રક્રિયા કેવી છે અને કોમેન્ટ પણ કરી હતી ત્યારે કે વર્ગ શિક્ષણ છે, જ્યારે વર્ગ શિક્ષણની વાત કરવામાં આવે ત્યારે તેની જે પ્રક્રિયા છે તે દ્વિધ્રુવી છે। આ ખાસ ધ્યાન રાખવાનું છે। વર્ગ શિક્ષણ છે તેમાં દ્વિધ્રુવી પ્રક્રિયા આવે, જ્યારે વર્ગખંડની વાત કરવામાં આવે ત્યારે તે આવે છે ત્રિધ્રુવી પ્રક્રિયા। ત્યાર પછી જોઈએ તો શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના શીખવેલા અનુભવોનું વર્ણન કરે છે। આ વ્યાખ્યા કોની છે? તો આ જે વ્યાખ્યા છે તે ક્રો એન્ડ કો નામના વ્યક્તિની છે, જેઓએ આ વ્યાખ્યા આપી હતી કે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે તે વ્યક્તિના જન્મથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધીના શીખેલા અનુભવોનું વર્ણન કરે છે। નંબર 4, જે પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરે છે અને તેને પોષે તેવા વિશિષ્ટ આંતરિક તત્વને શું કહેવાય છે? તો પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરે અને પોષે તેને કહેવાય છે ઉત્પ્રેરણા। નેક્સ્ટ જોઈએ તો શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? તો પેસ્ટોલોજી છે જેઓને શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા ગણવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ તો ચિકિત્સા પદ્ધતિ કઈ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખાય છે? તો આ જે ચિકિત્સા પદ્ધતિ છે તેને વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। 7મો પ્રશ્ન જોઈએ તો તરુણાવસ્થામાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઝડપથી થાય છે? તો તરુણાવસ્થા દરમિયાન જે શારીરિક વિકાસ છે તે સૌથી ઝડપી જોવા મળે છે। નેક્સ્ટ જોઈએ તો ભય, ક્રોધ, હર્ષ, તિરસ્કાર વગેરે માનસિક સ્થિતિને શું કહેવાય? તો આ દરેકે દરેક સ્થિતિ છે તેને કહેવાય સંવેગ। ત્યાર પછી જોઈએ તો તરુણાવસ્થા કઈ બે અવસ્થા વચ્ચેની અવસ્થા છે? તો તરુણાવસ્થા છે તે કિશોરાવસ્થા અને યુવાવસ્થા આ બંનેની વચ્ચે આવેલી અવસ્થા છે। ત્યાર પછી જોઈએ તો તરુણાવસ્થામાં બાળકને કેવા પ્રકારનું સ્વાતંત્ર્ય આપવું જોઈએ? તો અંકુશિત સ્વાતંત્ર્ય છે તે બાળકને આપવું જોઈએ। ત્યાર પછી જોઈએ તો જે વિદ્યાર્થીને વર્ગમાં કોઈ પસંદ ન કરતું હોય તેને કેવો વિદ્યાર્થી કહેવાય? તો તેને કહેવાય એકલવાયો। 12મો પ્રશ્ન જોઈએ તો માનવ વિકાસનો કયો તબક્કો પરિવર્તનનો તબક્કો ગણાય છે? તો તરુણાવસ્થા છે આને માનવ વિકાસના જે તબક્કો છે એ પરિવર્તનનો તબક્કો તરીકે ગણવામાં આવે છે। સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો ખ્યાલ શામાં રજૂ થયો છે? તો આનો જે ખ્યાલ છે તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં આ જે ખ્યાલ છે તે રજૂ થયો છે। નેક્સ્ટ જોઈએ તો કઈ કસોટી અંતર્ગત વિદ્યાર્થીએ આપેલા જવાબથી સંતોષ ન થાય તો પરીક્ષક છે તે બીજો પૂરક પ્રશ્ન પૂછી શકે છે? તો આ છે તેમાં મૌખિક કસોટીમાં આ બાબત છે તેનો સમાવેશ કરવામાં આવે છે। ત્યાર પછી જોઈએ 15મો પ્રશ્ન, તો વ્યક્તિના શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી પ્રાપ્ત થતી ક્ષમતાને શું કહેવાય છે? તો તેને કહેવાય છે વિકાસ। શારીરિક અને માનસિક ફેરફારોનું સંયોજન જેને આપણે વિકાસ તરીકે ઓળખશું। તરુણ અને તરુણી પૈકી શારીરિક વિકાસની દ્રષ્ટિએ કોણ વહેલું પરિપક્વ બને છે? તો આમાં વહેલું પરિપક્વ છે તે તરુણી બને છે, માટે તરુણી આવશે। ત્યાર પછી જોઈએ તો માનવ વિકાસના મુખ્ય તબક્કાઓ પૈકી અંતિમ તબક્કો કયો છે? તો વૃદ્ધાવસ્થા છે તે માનવ વિકાસના જે મુખ્ય તબક્કાઓ છે તેમાંનો અંતિમ તબક્કો છે। વ્યક્તિનો અન્ય સંસ્થા, વ્યક્તિ કે વિચાર સાથેનો એકાત્મ ભાવ એટલે શું? તો બીજા સાથે જ્યારે એકાત્મ ભાવ થાય તેને કહેવાય તાદાત્મ્ય। માનવ વિકાસના તબક્કાઓનો અભ્યાસ મનોવિજ્ઞાનની કઈ શાખા અંતર્ગત કરવામાં આવે છે? તો માનવ વિકાસના જે તબક્કાનો અભ્યાસ છે તે વિકાસલક્ષી મનોવિજ્ઞાન આ શાખા અંતર્ગત કરવામાં આવે છે। વ્યક્તિ અવરોધને કારણે લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચી ન શકે તો તેને શું કહેવાય? તો તેને કહેવાય વૈફલ્ય। નેક્સ્ટ જોઈએ તો વ્યક્તિ કલ્પનાના તરંગોમાં ખોવાઈ જાય તેને શું કહેવાય? તો તેને કહેવાય દિવાસ્વપ્ન। નેક્સ્ટ જોઈએ તો શાળા કે વર્ગખંડમાં ઉપસ્થિત થતી સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવવાની પ્રક્રિયા એટલે? તો તેને કહેવાય છે ક્રિયાત્મક સંશોધન। ત્યાર પછી જોઈએ તો વર્ગ વ્યવહાર દરમિયાન વર્ગને સાચા અર્થમાં સ્વર્ગ બનાવવા પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે શિક્ષક વિદ્યાર્થીના વર્ગ વ્યવહારના કુલ કેટલા ઘટકો દર્શાવ્યા છે? તો તેઓના દ્વારા પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સ દ્વારા કુલ 10 ઘટકો છે તે દર્શાવવામાં આવ્યા છે। 24મું જોઈએ તો એક સરખી ઉંમર ધરાવતા
અને શારીરિક તથા માનસિક વિકાસમાં સામ્ય ધરાવતા બાળકોને શું કહેવાય? તો તેને કહેવાય છે સમવડિયા. ત્યાર પછી જોઈએ 25. તો કયા પ્રકારના સંશોધનમાં ઉપચારાત્મક શિક્ષણ કાર્યને સ્થાન મળે છે? તો ક્રિયાત્મક સંશોધન છે તેમાં ઉપચારાત્મક શિક્ષણ કાર્ય છે તેને સ્થાન આપવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, જો વિદ્યાર્થીઓમાં જોડણી પ્રત્યે ગંભીરતા લાવવામાં આવે તો વિદ્યાર્થીઓ ખોટી જોડણી લખતા અટકશે. આ જે વિધાન છે તે ક્રિયાત્મક સંશોધનના કયા સોપાનને સાર્થક કરે છે? તો આ વિધાન છે તે ઉત્કલ્પનાના સોપાન છે તેને સાર્થક કરે છે. નેક્સ્ટ જોઈએ તો શિક્ષણ વ્યવહારનો નાનો ભાગ એટલે તો તેને કહેવાય છે વર્ગ વ્યવહાર. ત્યાર પછી જોઈએ તો વર્ગ વ્યવહારના વર્ગીકરણમાં કોનું નામ ખ્યાતિ પામેલ છે? તો જે નેડ ફ્લેન્ડર્સ છે, પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સ, તેઓનું નામ વર્ગ વ્યવહારના વર્ગીકરણમાં ખ્યાતિ પામેલું છે. અને લાસ્ટ પ્રશ્ન જોઈએ તો જ્હોન ડ્યુઈના મત મુજબ કેળવણી કયા 3 ધ્રુવો પર આધારિત છે? તો આ 3 ધ્રુવો છે તેમાંનો પહેલો છે શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ. આ 3 ધ્રુવ પર જે કેળવણી છે તેનો આધાર રહેલો છે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા 1 થી 5 નંબરના જે વિડીયો છે તેની લિંક અહીં પ્લેલિસ્ટ છે તે આપેલી છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.